નમસ્કાર મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને આજે આવ્યો છું સિદ્ધપુર ગામમાં. અને સિદ્ધપુર ગામમાં એક એવા જ કલાકારને મળવું છે જેનું નામ છે વિરેન પ્રજાપતિ. આમ તો નામ લેવાની કંઈ જરૂર નથી, પણ એક ઉપવા માટે મારે નામ લેવું પડે છે. તો પ્રથમ તો મારા દર્શકોને નમસ્કાર, કારણ કે જે અવિરતપણે તમારો જે સાથ અને સહકાર જે આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ વિરેનભાઈ પ્રજાપતિને. જય માતાજી સાહેબ. જય માતાજી. તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો, કારણ કે તમારો કિંમતી સમય મને જે આપ્યો છે એ બદલ ફરી એકવાર થેન્ક યુ. ધન્યવાદ. કારણ કે સાહેબ તમે એટલી પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ છો, કારણ કે હું વધુ સમય નહીં બગાડું તમારો, કારણ કે દરેક લોકો તમને જાણે છે અને તમારી ઓળખાણ આપવાની પણ કંઈ જરૂર નથી. આજે ગુજરાતના ખૂણે ખૂણે અને દેશ વિદેશોમાં પણ તમારી ચર્ચા, તમારા નામ લોકોના હૃદયમાં, લોકોના મોઢે થઈ રહ્યા છે. તો સર, એક તમે શિક્ષકની સાથે સાથે કલાકાર પણ છો, અને કલાકારની સાથે સાથે એક પોતે સ્ટુડિયોના માલિક પણ છો. એટલે એમ કહેવાય કે હરિતારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. કારણ કે હવે તો અમે કન્ફ્યુઝ થઈ ગયા છે કે કયા નામે બોલાવા વિરેનભાઈને. પણ ઠીક છે, એક જૂના સંબંધો છે અને જૂના સંબંધો સાથે સાથે આજે તમારા ઘર સુધી હું પહોંચ્યો છું એક ઇન્ટરવ્યૂના માધ્યમથી. તો સર, પ્રથમ પ્રશ્ન તમને કરીશું કે એક શિક્ષકની સાથે સાથે આ સિંગરની લાઈનમાં કઈ રીતે ઇન્વોલ્વ થયા તમે? એમાં કે હું નાનપણમાં જ્યારે શાળામાં, પ્રાથમિક શાળામાં જે પ્રાર્થનાઓ ગાવા માટે બેસતો, બરાબર, અને એ વખત એવી કંઈ ભવિષ્યની ખબર નહીં હોય, પણ પ્રાર્થનાઓ ગાતા ગાતા એ વખતથી બીજ રોપાયેલા. બરાબર. કે આમ મને ગાતા સરસ આવડે છે, ગાતા સરસ આવડે. વાહ વાહ. અને 7મા ધોરણમાં હું હતો ત્યારે મને યાદ છે મારી પ્રાથમિક શાળામાં, અને એ વખતે આપણે નરેશભાઈ કનોડિયા એમના ફિલ્મોની બહુ બોલબાલા હતી. જેમાં મેરુ માલણ, સાજંતાના સંભાળણા, એમાં 7મા ધોરણના એક શનિવારનો એક પીટીનો કાર્યક્રમ હતો. અને એમાં મને એક સાહેબે મારા એ વખતે નવું મેરુ માલણ પિક્ચર આવેલું, અને પ્રાર્થના સંમેલનમાં મારા સાહેબે કીધું કે આજે જાગરે માલણ જાગી ગીત તારે ગાવાનું છે. અને બધાને વચ્ચે એ વખતથી ગીત ગાયું હતું. ત્યારથી મને થોડુંક હિંમત થઈ કે આપણે ગાઈ શકીએ છીએ, પણ થોડી શું કહેવાય કે બીક રહેતી કે કોઈ આપણને સાંભળી જશે, ઘેર કહી દેશે કે આને આવું ગાતા આવડે છે. સાચી. અને એમ કરતાં કરતાં પછી હાઈસ્કૂલમાં ગયા હતા. હાઈસ્કૂલમાં પણ મારા ખૂબ પૂજનીય સાહેબો હતા, ગુરુજનો હતા કે જેમણે મને આ પ્લેટફોર્મ આપ્યું. અને પ્રાર્થના સંમેલનમાં એ વખતે પણ ફરજિયાત અઠવાડિયામાં 2-3 દિવસે મારે એક ભજન, એક ગીત પ્રાર્થનામાં ગાવાનું ફરજિયાત હોય. વાહ વાહ. અને એ જે માહોલ બનતો એ હું આજે પણ યાદ કરું છું તો ખોવાઈ જઉં છું કે ના, બહુ જ મજા આવતી. એના પછી કોલેજમાં ગયો તો કોલેજમાં પણ એવું જ વાતાવરણ મળ્યું કે મને ફીડબેક મળતું હોય એવું. અને લક્ષમાં આપણે મગજમાં સતત નરેશ કનોડિયાજી રમતા હતા. તો સર, આ કેટલા વર્ષ પહેલાની વાત કરી તમે? આ લગભગ 35 વર્ષ પહેલાની, 35-40 વર્ષ. જ્યારે નરેશ કનોડિયા યંગસ્ટર, એમની ફૂલ જવાની હતી. બિલકુલ. અને છવાઈ ગયા હતા એમ. ઇન્ડિયા બહાર પણ છવાઈ ગયા હતા. એમના શો પણ એટલા ચાલતા, એમના પિક્ચરો પણ એટલા ચાલતા. એ એટલા બધા એ ટાઈમે એટલા વ્યસ્ત હતા. એ ટાઈમની તમે વાત કરો છો. બિલકુલ. તો સર, જ્યારે તમારું ઇન્ટરવ્યુ મારે લેવા આવવાનું હતું, ફિક્સ વસ્તુ છે કે મારે જ્યારે કોઈ પણ સિંગરના ઇન્ટરવ્યુ, કોઈ કલાકારના ઇન્ટરવ્યુ કરવાના હોય એટલે હું થોડું જાહેર કરું છું. તો મારા સર્કલમાં જે મિત્રો છે એ કહેતા હોય છે કે ભાઈ એમની રિક્વાયરમેન્ટ હોય છે. તો મારી પણ એક મારા વડીલ છે પથિક સર, અને એમનો સપોર્ટ પણ સારો છે. અને એમને મને કહેલું કે વિરેનભાઈને ત્યાં જાઓ તો આ જાગરે માલણ જાગ એમના જોડે ગવડાવજો, કારણ કે સરસ મજાનું એ ગાય છે અને ત્યાંથી જ એમની એક પ્રગતિનો પંથ શરૂ થયો છે એવું એમને મને કહ્યું હતું. તો એક 2 લાઈન જાગરે માલણ જાગ
એ મારે સાંભળવું છે ને મારા દર્શકોને સંભળાવવું છે. હા સર, પથિકભાઈએ જે છે એમને વીર મહારાજનું ટાઇટલ એમને બનાવ્યું હા સાચી વાત. અને ખૂબ સુપર ડુપર ટાઇટલ ચાલ્યું હતું. વાહ વાહ. એટલે એમને પણ ખૂબ સારો સપોર્ટ મને પણ કરેલો છે અને મેં પણ એમને ગાવામાં મદદ કરી હતી. બરાબર. અને જાગરે માલણ ગીત જે છે અત્યારે હું જ્યાં પણ સ્ટેજ પ્રોગ્રામ કરતો હોઉં હા હા ત્યારે પણ મારે લગભગ મોટા ભાગે આ ગાવાનું થતું જ હોય છે. બરાબર. જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ, વાહ વાહ. જાગરે તારો મેરુ જગાડે, જાગરે માલણ જાગ, ઝીલશે નહીં ધરતી મારી એકલતાનો ભારો, ક્યા વાત હે. ચાર જોગોના જેવડું થાશે એક રે દિવસ મારો, છોડ રે માલણ છોડ, સેજ સુવાળી છોડ હો, વાહ વાહ. છોડ રે માલણ છોડ, સેજ સુવાળી છોડ, ઢલને તારી યાદ સતાવે સેજ સુવાળી છોડ. વાહ 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 વિરેનભાઈ, ખરેખર એ સમય તો મારી ઉંમર ખૂબ નાની હશે અને ખરેખર આ ગીત મેં સાંભળ્યું હતું હા. જ્યારે નરેશભાઈ યંગ સ્ટેટમાં એમના એ ટાઈમે એમનું એક સ્ટેટસ હતું જોરદાર, ત્યારે આ ગીત મને બહુ ગમતું એમ. અને આજે ખરેખર એ ગીત એ પિક્ચર ચાલતું એવું નહીં લાગ્યું થોડી વાર તો અને એ જ ગીત વાગતું હોય એમ. કારણ કે તમારા ગળામાં એવો દમ છે, એવો અવાજનો એવો ગેબી અવાજ છે કે કોઈને બી સાંભળવો ગમે. સર, નરેશ કનોડિયા સાહેબનો પહેલી વખત જ્યારે મને ફોન આવ્યો હા 2009 આસપાસ, બરાબર એટલે એમનો પ્રીત ગેલી રાધા, પછી જયવીર બાથીજી બરાબર. અને એવા ઘણા બધા પિક્ચરોમાં પ્લેબેક સિંગિંગ કર્યું. એમાં પહેલી વખત ફોન આવ્યો ને એટલે મને કે નરેશ કનોડિયો બોલું છું. એટલે મેં કીધું કોઈક મજાક કરે. મેં કીધું શું મજાક કરો, જે બોલતા હોય બોલો ને. હાલ આપણને એવું ફિલિંગ હોય ને. કે ના ના નરેશભાઈ બોલું છું. મેં કીધું ઓહો દાદા બોલો બોલો બોલો. હા મને થોડો અવાજ પરિચિત લાગ્યો કે ના ખરેખર નરેશભાઈનો જ ફોન છે. બરાબર. ત્યારે મને આમ માનવા જ તૈયાર નહોતો કે નરેશભાઈ આપણને સામેથી ફોન કરે. એટલે પછી મને કે આ રીતના મુંબઈ તમારે આવવાનું છે બરાબર. અને આટલા સોંગ ગાવાનો છે તો શું લેશો? એટલે મેં કીધું દાદા તમારા ગીતો ગાઈ ગાઈને હું મોટો થયો છું વાહ વાહ. અને તમારે મને એવું પૂછવાનું આવ્યું કે શું લેશો, ક્યાં વાત હે. હું આવી જઈશ કીધું. પછી કે હું ટ્રેનની ટિકિટ બિકિટ બધું બુક કરાવું છું પણ તમે આ ટાઈમે આવી જજો. બરાબર. ખૂબ સો જોલી અને સુપર માણસો. જ્યારે પણ એમના ઘરે હું અંધેરીમાં લોખંડવાલા કોમ્પ્લેક્સમાં રેકોર્ડિંગ માટે એમના ઘરે જતો, હિતુભાઈ પણ હોય અને મહેશભાઈ પણ હતા અને નરેશભાઈ પણ. એ વખતે એક મગજમાંથી એવો આમ વેમ નીકળી ગયો કે મોટા લોકોને મળાય નહીં એમ. હા હા હા. કે આપણે ફર્સ્ટ ટાઈમ મળીએ તો એવું લાગે કે મળીને કઈ રીતે મળવું એમને. કઈ રીતે મળવું. હા, સાચી વાત. પણ મોટા લોકો આટલા નિખાલસ હશે, આટલા બધાની સાથે સપોર્ટેબલ થઈને રહેતા હશે એવું મને પહેલી વખત ફીલ થયું. સાચી વાત. આટલું ટોચનો વ્યક્તિ અને આપણને કોઓપરેટિવ થઈને શું લેશો, શું ખાશો, આપણે આ રીતે ગાવાનું છે, બધી જ સલાહ. હા, એકદમ નોર્માલિટી એમ. સો ગ્રેટ સર. હા, નોર્માલિટી વાળું જીવન એમનું. બિલકુલ બિલકુલ કારણ કે એ જીવન જેવું જીવે છે. બિલકુલ બિલકુલ સર. જેટલું સિદ્ધિ જેમને મેળવી છે એ સિદ્ધિ પાછળ એમનું જીવન પણ એ રીતે વણાયેલું હતું એમનું એમ. સંઘર્ષ કરીને જે જીવે છે એમના જીવનમાં દેખાતું ન હતું સાહેબ. 100%. એ ખૂબ નોર્મલી સ્વભાવથી રહેતા હતા. તો તમે એક પાર્શ્વ ગાયક તરીકે પણ ભૂમિકા નિભાવી છે. લગભગ 67 ફિલ્મોમાં બરાબર. હિતેન કુમાર, ક્યાં વાત હે. હિતુ કનોડિયા, વાહ, વાહ. પછી કિરણ કુમાર, અરવિંદ રાઠોડ જેવા દિગ્ગજ કલાકારોના પ્લેબેક સિંગર પણ તરીકે કામ કર્યું છે. બરાબર. સરસ અને સરસ. એવું નસીબ મળ્યું છે કે જે નરેશભાઈના ગીતો હું અમારા ગામમાં હું જ્યારે ખેતરમાં જતો ત્યારે કોઈ સાંભળી ના જાય એ રીતે ઉકેડા પર બેસીને ગાતો. ક્યાં વાત હે. અને જે વખતે ઇકોસિસ્ટમની આપણને ખબર નથી, બરાબર. હું મારા ઘરમાં 2 દરવાજાને આમ બંધ કરીને મોઢું આમ રાખી હા. અને સાજણ તારા વાહ વાહ વાહ. સંભારણા હો, ક્યાં વાત હે. સાજણ તારા સંભારણા, આવું હું ગાતો એ વખત. સાચી વાત. સર, તો હવે એક બીજો પ્રશ્ન મારે કરવો છે કે જ્યારે ઓડિયો કેસેટનો જમાનો હતો બિલકુલ. ત્યારથી તમે આ ફિલ્ડથી જોડાયેલા છો, તો શરૂઆતમાં પ્રથમ તમારું જે સોંગ બન્યું ઓડિયો કેસેટમાં અથવા પ્રથમ તમારું જે ટાઇટલ બન્યું તો એ કયું છે, જરા એનું નામ સજેસ્ટ કરશો?
સૌથી પહેલું શ્રેય અશોક સાઉન્ડ રાજકોટને જાય છે, right. સવજીભાઈ સતાણી. સાચી વાત. અને પહેલું જ મને તો એવું નસીબદાર હું હતો કે પંકજ ભટ્ટ વાહ વાહ વાહ. અને એમનું મારું પહેલું ટાઇટલ એમના હસ્તે એમને વગાડેલું. બરાબર. સુરતમાં અમારા એક મિત્ર હતા, રેશમા મ્યુઝિકમાં મગનભાઈ રેશમાવાળા કરીને કહેવાતા. હું પહેલા સુરત રહેતો. બરાબર. તો ત્યાં થોડા ઘણા જે સિટીમાં ડાયરા થતા તે હું જતો ને થોડું ઘણું ગાતો, એટલે મને સાંભળેલો એમણે. મગનભાઈ મને એક વખત કે વિરેન તું આટલું સરસ ગાય છે તો તારી કેસેટો કેમ નથી બનાવતો? બરાબર. એટલે મેં કીધું ભાઈ અમને કોણ કેસેટોમાં લે એમ કે. સાચી વાત છે. એટલે કે ના હું તને ચિઠ્ઠી લખી આપું ને તું રાજકોટ સવજીબેન જઈને મળજે. ક્યાં વાત. હું એમને ત્યાંથી કેસેટો લેતો આ બધી, એટલે મને ખ્યાલ છે. હા બરાબર. એટલે મને સપોર્ટ થતા, એટલે એમને મને ચિઠ્ઠી લખી આપી. મને ટાઈમ હતો નહીં એટલે હું તો ગયો નહીં, પણ એ પોતે માલ લેવા રાજકોટ ગયા અને સવજીબેન મળતા કે મારી પાસે એક મસ્ત અવાજ છે, હું તમને મોકલીશ એમ કે તમે એને ટ્રાય કરજો. એટલે ફરીથી જ્યારે 15 દિવસ મહિના પછી હું એમની દુકાને ગયો એટલે ફરી એમણે મને કીધું કે તું જઈ આવ્યો? મેં કીધું ના, મને ટાઈમ મળ્યો નથી. કે હું જઈ આવ્યો છું અને તારે તો ફોન બોન એવી કોઈ વ્યવસ્થા હતી નહીં. ના, કોઈ એવી ટેકનોલોજી નહીં. હા, લગભગ 96 આસપાસની વાત છે. લગભગ તાર ટપાલ અથવા રૂબરૂ મળીને જ કોઈ વાતચીત થાય. અને ક્યાંક એક ફોન હોય પેલો દોરડા વાળો, એટલે એનાથી વાત થાય, બાકી તો કોઈ વાત ના થાય. અને એ બી સ્ટુડિયોમાં ના હોય એવું જ થતું. તો પછી હું એમને મારી જે પાસે સાહિત્ય હતું એ લઈને હું ત્યાં ગયો અને ત્યાં એક આરતી સંગ્રહનું રેકોર્ડિંગ ચાલતું હતું. બરાબર. એટલે એના પહેલા હું સવારે વહેલા ગયો અને પછી મને સવજીભાઈ મળ્યા, મને કે લાવો. એટલે મેં બતાવ્યું કે આવું છે. મને કે આને ગાઈને બતાવો. એટલે મેં ગાયું જે અંબાજી માતાના ગીતો હતા. તો એ ઊંચા ડુંગરા વાળે અંબા, આવું બધું હતું. તો ના, મારે સાંભળવું છે પૂરું, થોડું બે લાઈન સાંભળી જાય એ હું પછી તમને સંભળાવું છું. ઓકે ઓકે. પણ એમને મને કીધું કે આપ મને ગાઈને બતાવો. એટલે મેં એમને ગાઈને બતાવ્યું. તો પછી કે તમારું 50% સિલેક્શન થઈ ગયું. હવે ઘણા કલાકારો કેવું હોય કે ભાઈ સામાન્ય ગાઈ શકતા હોય પણ સાઉન્ડ ઉપર ફેલ જતા હોય. સાચી વાત છે. એમને ડરતા હોય ને એવું બધું થતું, એટલે કે છતાં આપણે સાઉન્ડ પર જોઈ લઈએ. પંકજભાઈ આવે છે, પંકજભાઈ જે કે એમ પછી કરશું, કઈ વાંધો નહીં. તો બિપિન શેઠિયાનું આરતી સંગ્રહનું રેકોર્ડિંગ ચાલતું હતું. એમાં એ વખતના સમયમાં અત્યારના જેવું હતું નહીં. એમાં બધા જ વ્યક્તિઓ સાથે બેસે અને એમાં એક મંજીરા વાળા ના હોય, કોરસ નું કોઈ ના હોય, તો આખું ટાઇટલ કે આખું સોંગ બધા ભેગા બેસે તો જ ચાલુ થાય. એકોસ્ટિક મ્યુઝિક અને બધા જ સાથે પ્લેયરો બધા જ સાથે હોય તો જ એનું રેકોર્ડિંગ થાય. સાચી વાત છે. એ વખતની હું વાત કરું છું કે ત્યારે પછી એક કોરસમાં એક જેન્ટ્સ ભાઈ આવ્યા નતા. બરાબર. એટલે બધા વેઇટ કરતા હતા. મેં કીધું કેમ આ બધા વેઇટ કરે છે? એટલે એમને કીધું કે એક ભાઈ નથી આવ્યા. એટલે મેં કીધું હું બેસું કોરસમાં, એમાં શું વાંધો? એટલે પછી સવજીભાઈ કે તમને ફાવશે? મેં કીધું હા, આરતી એનો બધું મને કોરસ ફાવે છે ને હું રહીશ. તો બિપિનભાઈ ઉપર બેઠા ને બધા પંકજભાઈ બધા ગોઠવાઈ ગયા. બધું આખું ટાઇટલ પૂરું થઈ ગયું. વિશ્વંભરી સ્તુતિ જે હતી એ બિપિનભાઈ થોડીક ફાવતી નહોતી. બરાબર. જયશ્રી ભોજવિયા એમાં પણ હતા અને એમાં વારંવાર રીટેક થતા હતા. બરાબર. એટલે પછી મને અંદરથી એવું થયું કે હવે મારો સમય આવ્યો છે, કહી દે. એટલે મેં સવજીભાઈને કીધું આમાં મને ચાન્સ મળશે ગાવાનો? મને કે તને આવડશે? મેં કીધું હા. તો કે ભાઈ જન ભલાદ બી તારનું આ બધું આવું ચાલે છે. સાચી વાત છે. તો બિપિનભાઈ કોરસમાં બેહાડ્યા અને હું ઉપર બેઠો અને 7 મિનિટની જે સ્તુતિ હતી મેં વગર ભૂલે પૂરી કરી. ક્યાં બાત હે. પછી વિશ્વંભરી સ્તુતિ હતી અને પછી સવજીબેન પંકજભાઈ એ કહી દીધું કે ભાઈ આનો કોઈ ટેસ્ટ હવે બીજો લેવાનો ન હોય, લાસ્ટ એન્ડ ફર્સ્ટ. તો કે આવતા મહિનાની આ તારીખે મને તારીખ મળી હતી, એ તારીખે આવી જજે. અને હું ગયો તો ને એ વખતે ઊંચા ડુંગરાવાળી અંબાનું એ ટાઇટલ બનાવ્યું હતું. અને એના પછી ઘણા બધા આલ્બમો માટે પછી દેવરાજ રબારી અને આપણે ઉનાવા ગોગા મહારાજ શક્કર બાપા અને એમાં મોટી મોટી મૂછો વાળા દેવરાજ રબારીએ લખેલું આ સોંગ. અને એ સોંગના પહેલા જેમ્બે સાઉન્ડ ગાંધીનગર રમેશભાઈ દશામાની અમર ચુંદડી બનાવી હતી. બરાબર. અને દશામાની અમર ચુંદડીના એ મારું આમ ગણવા જઈએ તો ધંધાકીય રીતે
પહેલું આલ્બમ એવું હતું કે જેમણે એમાં મને બધી રીતે હાઇલાઇટ કર્યો. બરાબર. અને એ સાંભળીને દેવરાજભાઈ અવાજ સાંભળ્યો ને દેવરાજભાઈ મારી જોડે આવ્યા અને પછી ફોન કર્યો એમ કે આ રીતના મારે એક ગોગા મહારાજનું ટાઇટલ છે. બરાબર. અને એમાં અમે જે ગોગા મહારાજ માટે સૌથી પહેલા મોટી મોટી મૂછો વાળા હા એ ગોગાનો પહેલી વખત શબ્દ એવો આવ્યો હતો બરાબર કે મોટી મોટી મૂછો વાળા ઓઢ્યા હોય તો જાગો રે, વાહ એ મોટી મોટી મૂછો વાળા ઓઢ્યા હોય તો જાગો રે. વાહ વાહ. આ સોંગ રબારી સમાજ માટે એટલું સુપર ડુપર બની ગયું સાહેબ. હા એ ટાઈમે જ્યાં જ્યાં જો હા તો એ સમાજમાં દરેક મંદિરોમાં આ જ સોંગ આ વાગતું એમ song. અને એ ઓડિયો કેસેટ નો જમાનો જમાનો. વાહ વાહ. અને ત્યારે વીસીડી પણ નહીં, ના ઓડિયો કેસેટ હતી ને ઓડિયો કેસેટમાં એમણે એ વખતે લગભગ 1.25 લાખ 1.5 લાખ જેટલું આલ્બમ એમને ત્યાંથી જ ઓડિયો વેચાયું. કેસેટ વેચાયેલી. બરાબર છે. અને બસ રબારી સમાજમાં આ મારી ફર્સ્ટ એન્ટ્રી હતી. અને રબારી સમાજ માલધારી સમાજે એ દિવસથી મને હથેળીમાં અત્યાર સુધી રાખ્યો. રાખે સાચી અને હજી હું એ સમાજના ગુણગાન ગાઉં છું. સાચી અને એ સમાજનું ઋણ મારા માથે હર હંમેશ આજીવન જન્મોજન્મ રહેશે. 100%. વિરેનભાઈ જો ફર્સ્ટ આપણી મુલાકાત થઈ હોય તો કલોલમાં દેવરાજભાઈનો સ્ટોર હતો, કેસેટ સ્ટોર, હા અને હું ત્યારે ત્યાં આવેલો. હા બિલકુલ. અને આપણી ફર્સ્ટ મુલાકાત મને દેવરાજભાઈએ તમારી કરાયેલી અચ્છા. હા કે આપણા ગુજરાતના સારા એવા કલાકાર હા વિરેનભાઈ પ્રજાપતિ છે. તો ફર્સ્ટ ટાઈમે હું તમારા જોડે બેઠેલો 10-15 મિનિટ, અને મારી ફર્સ્ટ મુલાકાત હજુ મને યાદ છે. તો અને ત્યાંથી અત્યાર સુધી હા. ખરેખર મારા ઘણા બધા તમારો સોંગ મેં સાંભળ્યા છે, અને તમારા અવાજ, હા તમારા અવાજના મને છેકથી સોંગ સાંભળવા ગમે છે. થેન્ક યુ સર. તો વિરેનભાઈ હવે એક બીજો પ્રશ્ન કરું તમને કે અંદાજે કેટલા સોંગ અત્યાર સુધી તમે ગાયા છો? લગભગ 2200 થી ઉપર આલ્બમો થયા. 2200+. હા ક્યાં વાત છે. એટલે એમાં સમથિંગ એ વખતે 8-9 સોંગ તો હતા જ. હા શ્યોર. એટલે આમ ગણવા જઈએ તો 18 સોંગ વધી જાય. હા 18-20 હજાર જેવા સોંગ થાય. 100%. અને જે હમણાં જે આ દેવરાજ રબારીની વાત કરીને આપણે, એમની એક આરતી આનંદ મંગલ કરું આરતી છે, એ આરતી દરેક ગામના દરેક ભુવાજીની આરતી મેં ગાયેલી છે. અને લગભગ 450 આરતી મેં એમની જ ગાઈ છે. 100%. બીજી તો જુદી, વાહ વાહ વાહ. પણ દેવરાજભાઈની જ 450 આરતીઓ ગાઈ છે. ક્યાં વાત છે. એટલે ખૂબ સરસ કામકાજ દેવરાજભાઈનું છે. અને એમાં મારા એક મિત્ર છે, કનોડાના છે, સહારભાઈ કનોડા કહેવાય છે. સારું. હા અને સ્ટેજ સંચાલનનું, સ્ટેજ શોનું, જ્યારે આમ તો હું સ્ટેજ પ્રોગ્રામ બહુ ઓછા કરતો હતો, પણ સહારભાઈ અને અમારા બીજા બધા મિત્રોની ફરમાઈશ હતી કે હવે આટલું બધું તમે સમાજ માટે ગાઓ છો તો લગ્નના અને અમારા જે પ્રતિષ્ઠાના એના કાર્યક્રમો છે તો તમારે પ્રોગ્રામ કરવા જ પડશે. સાચી વાત છે. એટલે એમના બધાની લાગણીઓને માન રાખીને મેં સ્ટેજ પ્રોગ્રામ શરૂ કર્યા. એમાં અમારા સહારભાઈ છે, એમનો લાખુમાનું ધામણિયા, લાખુમાનું બહુ મોટું મંદિર છે, અને ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં આખા ભારતભરમાંથી ગોગોળો આવે છે. અને ત્યાં અમારો ફર્સ્ટ પ્રોગ્રામ હતો, અને ખૂબ સરસ એમનું પ્લેટફોર્મ તે દિવસથી રહ્યું છે. અને સારું, માતાજીની દયા છે. સર મારા માનવા પ્રમાણે લગભગ રબારી સમાજના જેટલા બી દેવી દેવતાઓના જે ધામ છે એમાં લગભગ કોઈ ધામ બાકી નહીં હોય ના, કે એમાં તમારા સોંગ ન બન્યા હોય. ના બને. હા એવું મારા ખ્યાલ પ્રમાણે. બિલકુલ. ગુજરાત અને ગુજરાત બહાર. ગુજરાત બહાર પણ 100%. હા તો દેવરાજભાઈએ એક તમારી અને પ્રફુલભાઈની એક કેસેટ બનાવેલી હા કે એમાં ગોગાજીના અજવાળા. હા તમે બી ગાયા હતા અને પ્રફુલભાઈ પણ ગાયા હતા. હા. તો એમાં અવાજમાં ઓળખવો એક લોકોને બહુ કન્ફ્યુઝ થઈ ગયું હતું એમાં. તો તમને કેવું લાગે છે કે 100% તમે એવું લાગે છે તમને કે સેમ અવાજ એવો થતો હોય તમારે? ના, એટલે ભાઈ પ્રફુલભાઈ છે, અને એ તો વર્ષોનું તપ છે. આપણે એમની આગળ નવા નિશાળીએ કહેવાય, પણ છતાં કોશિશ કરીએ છીએ કે આપણે એમની સમકક્ષ. લોકો કહે છે એમ કે 100% એમ વિરેનભાઈ ના અવાજમાં પણ જે સિનિયર સિંગર હોય, સાચી વાત, અને જેને આપણે ગુરુ તુલ્ય માનતા હોય, એ ગુરુ છે. શિષ્ય ગમે તેટલો આગળ વધે પણ એ ગુરુના થી પછી કહેવાય. 100%. આજે ઓળખ મારી એમના લીધે જ છે. હા 100%. વોઇસની ક્વોલિટી એમના લીધે જ છે. બરાબર. પણ એમના પહેલા મારા મગજમાં નરેશભાઈ હતા.
બરાબર. અને પછી જ્યારે સમજણ આવી ત્યારે ખ્યાલ આવ્યો કે ના, નરેશભાઈના પ્લેબેકમાં પ્રફુલભાઈ ગાય. પ્રફુલભાઈ છે. પિક્ચરોમાં હંમેશા એવું માનતા હોઈએ છીએ આપણે કે જે આર્ટિસ્ટ હોય, હા. જે એક્ટર હોય, હા. એ પોતે ગાતો હોય એવું પડે. આપણને હવે ખબર પડી કે ભાઈ એના પાછળ કોઈ એક પાર્શ્વ ગાયક હોય છે. ગાયક. હા તો શરૂઆતમાં આપણને એવું લાગે કે પોતે જ ગાયા છે. હા પણ પ્રફુલભાઈની વાત કરીએ તો ઘણા બધા આર્ટિસ્ટોના બિલકુલ. સોંગ ગાયા છે, ઘણા પિક્ચરોમાં સોંગ ગાયા છે. હા. અને ખરેખર તમને પણ લોકોએ એમની સાથે સાથે વધાવ્યા છે. તો દર્શકોને પણ આપણે થેન્ક યુ કહીશું. કારણ કે આજે ઘણી જગ્યાએ હું જોઉં છું કે સિંગરને મોટા ભાગના દર્શકો જે માન આપતા હોય છે, તો એ માન તમને પણ મળ્યું છે. બિલકુલ સર. તો સર, મારો બીજો પ્રશ્ન એવો છે કે હવે આપણે દર્શકોને જણાવી દઈશું કે સિદ્ધપુરમાં તો તમે એક વ્યવસાય લક્ષી અહીંયા રહેણા કરે છે. તો તમારું મૂળ ગામ? સતલાસના તાલુકાનું મોમનવાસ ગામ છે. ક્યાં વાત છે. અને બહુ રમણીય દ્રશ્યો છે. હા હા, 100%. આજુબાજુ ડુંગરો છે અને રમણીય દ્રશ્યો છે. હા, ડુંગરોની હારમાળા, હિલ સ્ટેશન. હા. અંબાજીની જે અરવલ્લીની ગિરિમાળા છે, બરાબર. એ અમારા ગામથી 1-1.5 કિલોમીટરના અંતરે જ છે. અને ખૂબ મસ્ત વાતાવરણ છે. ક્યાં વાત છે. તો વિરેનભાઈ, તમને ગમતું હોય, લોકોને ખૂબ જ ગમ્યું હોય એવું કોઈ સરસ મજાનું માતાજીનું સોંગ અથવા કોઈ પણ સોંગ જે પોપ્યુલર થયું હોય એવું એક સોંગ સાંભળવું છે મારે, અને મારા દર્શકોને સંભળાવવું છે. ઘણા બધા ગીતો એવા છે, અને એમાં મને એક સરસ ગીત ગમતું હોય તો એમાં એક પિક્ચર છે, એકવાર મારા મલકમાં આવજો. રાકેશ બારોટનું પિક્ચર છે. વાહ વાહ. હિતેન કુમારે એમાં અભિનય કર્યો હતો. અને એમાં એક સોંગ મેં ગાયું હતું. હે મારી મમતાનો દરિયો, મારી માવડી રે મારી. વાહ વાહ. મમતાનો દરિયો, મારી માવડી રે મારી. માને જોઈને દન મારો ઉગે, ક્યાં વાત છે. માને જોઈને પડે રાતડી હો મારી. મમતાનો દરિયો, મારે માવડી. વાહ વાહ વાહ. ખરેખર વિરેનભાઈ, હું તો ઘણીવાર તમારા જોડે સંગત પણ કરી છે અને તમારા પ્રોગ્રામોમાં પણ એડ થયેલો છું, પણ અત્યારે પણ એવું લાગે છે કે સાંભળ્યા જ કરું. પણ ખરેખર એક સારા એવા તમે સિંગર છો, ધાર્મિક સિંગર છો, તે ભજન તો સાંભળવું જ પડે, કારણ કે ભજન વગર બધું અધૂરું છે. બિલકુલ. તો સરસ મજાનું એક ભજન તમારા અવાજમાં મારા દર્શકોને સંભળાવો. સુર મંદિરની જનકભાઈ પટેલે બનાવેલી એક આલ્બમ છે, રામસાગર. વાહ વાહ. એમાં આખી રામસાગરની ટોટલી જે ભજનો છે બધા ઘણા બધા ખૂબ સરસ અને સુંદર. મૌલિક મહેતાનું એમાં મ્યુઝિક હતું. રાતો અંધારે સતને વાયો કયા રે જી, હે જી મારે જાવું એ ગુરુને દરબાર રે. હા ઓ રાત અંધારે સતને વાયો કયા રે જી. ક્યાં વાત હે, ક્યાં વાત હે. હા, જે ભજન તમે ગાયા, તો વિરેનભાઈ એવું કોઈ વાર બન્યું છે કે વાયક આયા હોય અને એવી કોઈ મુસીબત હોય છતાં પણ જવું પડ્યું હોય, એવો કોઈ વાર પ્રસંગ બનેલો ખરા? હા, એવું થાય છે ઘણી વખત. વાહ વાહ. અને જઈએ. હું પ્રોગ્રામ બહુ ઓછા કરું છું, પણ કોઈ ઘણા બધા, કારણ કે આ ફિલ્ડમાં આટલા વર્ષથી છીએ એટલે કોઈ સંત પુરુષ છે, કોઈ ગુરુજી હોય અને એમનો આદેશ હોય તો હું સ્પેશિયલ મળવા જાઉં. વાહ વાહ. એમની પાસે બેસું અને ગાઈએ આમ મસ્તીથી. વાહ વાહ વાહ. સરસ સરસ સરસ. તો ખરેખર વિરેનભાઈ, તમારી જર્ની વિશે જાણીને અને મારા દર્શકોએ પણ જાણ્યું, તો ફરી એકવાર ખરેખર ધન્યવાદ તમારો. કારણ કે આ જગતમાં એક હાસિલ જે તમે સિદ્ધિ મેળવી છે, જે સિદ્ધિ હાસિલ કરી છે, તો એમાં ઘણો બધો તમારો મહેનત, તમારી સ્ટ્રગલ, તમારું સંઘર્ષ રહ્યું છે. અને કોકના આશીર્વાદ. હા, એ આપણા મા બાપના, ગુરુજનોના, અને આપણા જે મિત્રો છે, દર્શક મિત્રો છે એ છે, અને આપણા જેને ઈષ્ટદેવ ગણી શકાય, આ બધાના આશીર્વાદ સિવાય શક્ય નથી. કારણ કે મહેનત તો ઘણા બધા કરે છે, પણ છતાં ફળ આપવું અને તમારી નિયત ચોખ્ખી હોવી છે, એ પ્રમાણે કુદરત ફળ આપે છે. વાહ વાહ.
તો વિરેનભાઈ આ તમારું ફર્સ્ટ ઇન્ટરવ્યુ છે, તો કેવું લાગ્યું આપણે ગુજરાતી રંગમંચમાં જે તમે ઇન્ટરવ્યુ આપ્યું તો કેવું લાગ્યું? નહીં, બહુ જ મજા આવી. વાહ વાહ, અને તમે જે વાતો કઢાઈ મારી પાસેથી એ પણ તમારી પણ એક કળા છે. આભાર આભાર. દરેક કલાકારોનું મેં પણ થોડો ઘણા તમારું ઇન્ટરવ્યુ જે આગળના લીધેલા છે એ પણ જોયા છે. ખૂબ સુંદર તમે લોકો સાથે વાત કરો છો અને કલાકારો સાથે વાત કરો છો, અને એની જે જીવનની અંતરંગ બાબતો છે તમે લોકો સુધી પહોંચાડો છો. એટલે આપ પણ એક સેવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છો કે તમારા ચેનલના માધ્યમ દ્વારા લોકો સુધી આ વાતો વિચારો પહોંચાડો છો. એ ખૂબ ઉત્તમ બાબત છે. આપને પણ અભિનંદન છે. 100% વિરેનભાઈ, ખરેખર મને ખૂબ જ સપોર્ટ મળ્યો છે કલાકારોનો અને પ્રોડ્યુસરોનો સપોર્ટ મળ્યો છે. ફિલ્મ જગતમાં સંકળાયેલા તમામ લોકો, સંગીત લેવલમાં સંકળાયેલા તમામ લોકોનો એટલો બધો મને સપોર્ટ મળ્યો છે કે એમનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. એટલે જેમ જેમ મને સપોર્ટ મળતો જાય છે મને ઉત્સાહ જાગતો જાય છે. અને તમારા જેવા કલાકારો ખરેખર મને સમય કાઢીને પોતાના સમયમાંથી સમય આપે છે, તો એ બદલ દરેક કલાકારોનો દિલો દિલથી આભાર માનું છું. બિલકુલ. તો શરૂઆતમાં મેં જેમ વાત કરી કે તમે એક સ્ટુડિયોના માલિક પણ છો, તો શરૂઆતમાં જે હું અહીંયા આવ્યો ત્યારે આપણે ચર્ચા થઈ હતી કે સ્ટુડિયો બનાવવાનું રીઝન શું છે? આમ તો જે ઘણા બધા ગુજરાતના તમામ સ્ટુડિયો, એટલે કે આરોહી સ્ટુડિયો છે, રણજીતભાઈનો છે, અજયભાઈનો છે, પછી અપ્પુભાઈનો છે, રાજકોટના છે, આણંદના રાજુભાઈનો છે, માસ્ટર સ્ટુડિયો, હા, પછી સૂરમંદિર. ગુજરાતનો કોઈ પણ સ્ટુડિયો એ કે બાકી નથી મારા માટે કે જ્યાં હું નથી ગયો. 100%. અને જ્યાં મારું સોંગ ન થયું, રેકોર્ડ થયું હોય એવું એક પણ સ્ટુડિયો. પણ સમય જતા કોરોના જયારે આવ્યો, કોરોના આવ્યા પછી બહાર નીકળવું એ આપણા માટે રિસ્કી હતું. આપણું કામ તો ચાલતું જ હતું, પણ છતાં રિસ્કી હતું. એટલે રિસ્કીમાં પછી આ બધું તો અમે કમલેશભાઈ બધા પહેલેથી સાથે કામ કરતા, એટલે કમલેશભાઈ મને ઘણું બધું શીખવાડી દીધું. રણજીતભાઈએ ઘણું બધું શીખવાડી દીધું, આ રીતે રેકોર્ડ કરાય, આ રીતે આમ થાય, આવું આનું સિસ્ટમ આવે. એટલે એ મને બધું જ ફાવતું હતું. ઘણી વખત હું જાતે એમના સ્ટુડિયોમાં જાઉં ને તો હું જાતે રેકોર્ડ કરીને આવતો હતો. એટલે આ બધી વસ્તુ મને ખબર હતી. પણ કોરોના પછી બહાર નીકળવું રિસ્કી બન્યું, ત્યારે મને એમ લાગ્યું કે ચલો હવે ટેકનોલોજી છે, ઘણા બધા મિત્રોને કહ્યું તમને આવડે છે તો તમે ઘેર પણ સેટઅપ બનાવી શકો. 100%. એટલે કોરોના પછી આ સેટઅપ મેં મારા ઘરે બનાવ્યો, એટલા માટે કે મારે બહાર ઓછું જવું પડે. લગભગ કામ હોય કદાચ 10 મિનિટનું, એક સોંગ ગાતા બહુ તો 10 થી 15 મિનિટ થાય, પણ રાજકોટ જઈએ એટલે સમજો કે 5 કલાક જવાના અને 5 કલાક આવવાના. 100%. એટલે 10 કલાક 10-11 કલાક જેટલો સમય વ્યતીત થઈ જાય. કામ હોય 10-15 મિનિટનું, અમદાવાદ જવું હોય તો કામ હોય 10-15 મિનિટનું, અને એની અંદર કલાક 2-3 કલાક બધો સમય ટ્રાવેલિંગમાં આપણો ખર્ચ થઈ જતો હોય છે. એ ન થાય એના માટે થઈને મેં મારી ઘરે આ સેટઅપ ઊભું કર્યું છે. અને જેને પણ ગવડાવવાનું હોય એ હું મ્યુઝિક ટ્રેક મંગાવી લઉં, અથવા તો એમને મારા વોઇસની જરૂર હોય તો હું ખાલી વોઇસ મોકલી દઉં. એ આ ટેકનોલોજીનો પ્રતાપ છે. અને બધું એ ટેકનોલોજી સાથે કદમ મિલાવો તો તમને બધું એની સાથે ચાલુ જરૂરી છે. સરસ વાત કરી વિરેનભાઈ તમે. તો એક તમે શિક્ષક પણ છો, તો હવે હું મેન પ્રશ્ન કરું, આ બધું મેન્ટેન કઈ રીતે કરો છો તમે? કારણ કે એક હાર્ડ છે આ બધું. એમ આજે કોઈ પણ વ્યક્તિને એક કામ હોય છતાં ઘણી વાર એવું કહેતા હોય છે કે ભાઈ આટલું બધું મારાથી થતું નથી આમ, પણ તમે તો ઘણી બધું વર્ક કરો છો. શિક્ષક પોતે છો, ત્યાં શિક્ષકની પદવી નિભાવો છો, અહીંયા સ્ટુડિયોમાં બહાર આવવા જવાના કોઈ સોંગ હોય, હા તે ફલાણું ઢીકણું દરેક પ્રસંગોમાં લોકોની હાજરી આપો છો, તો બધું મેન્ટેન કઈ રીતે થાય છે? એટલે આમ તો એક કહેવત નથી કે લાઈફ ઇઝ ડ્રામા. વાહ વાહ, શ્યોર. જીવન એક રંગમંચ છે. ક્યાં વાત હે. ત્યાં તમારે અલગ અલગ રોલ ભજવવા પડતા. હા, એટલા જ માટે કદાચ મેં મારી ચેનલનું નામ ગુજરાતી રંગમંચ રાખ્યું છે. એટલે એ રંગમંચ ના આપણે કલાકારો છીએ. વાહ વાહ વાહ. દરેક માણસ પોતાની જિંદગીમાં એની જિંદગીનો રંગમંચનો કલાકાર જ છે. દરેક રોલ હોય, એમાં પિતાનો હોય, દરેકની ભૂમિકા હોય, એ ભૂમિકા તમારે અલગ અલગ રીતે ભજવવી પડે. હું પોતે એવું મહેસૂસ કરું કે હું સ્કૂલમાં જાઉં ત્યારે મારો એક રોલ જુદો થાય, અલગ થઈ જાય. સાચી વાત છે. હું સ્ટુડિયોમાં એટલે મારો રોલ જુદો હોય, ઘેર આવું એટલે મારો રોલ જુદો હોય. પણ આ બધું મેનેજ કરવાનું કેવું હોય કે ઘણા વખત લોકો નહીં કહે કે આપણે મારી પાસે સમય નથી, હું જોઈશ, પણ નવરો માણસ જ આ શબ્દો બોલતો હોય. સાચી વાત. 100% 1000% પોઈન્ટ તમારો છે આ. કારણ કે જેની પાસે કામ છે ને એ તો ગમે તે રીતે મેન્ટેન કરીને તમને કામ આપી જ દેશે. 100%. એટલે હું મારા સમયનો ઘણી વખત બહુ હાર્ડ લોડ હોય તો એમાં દરેકને એનો ડિવાઈડ કરી દઉં કે આ સમયમાં આટલું કરી દેવાનું, આ કરી દેવાનું.
અમે અમારે ગળે પણ ઘણી વખત ચડતા થાય. હું સવારે 5:30 વાગે 5 વાગે દરરોજ ડેલી ઉઠવા વાળો માણસ. ક્યાં વાત હે. યોગ સાધના બધું કરવા વાળો. પણ હું કહું બધાને કે ભાઈ માણસ નથી જાગતો સવારે, માણસ નથી જાગતો, માણસની જવાબદારીઓ જાગે. જવાબદારી જગાડે, સાચી વાત છે. એટલે જવાબદારીઓ જે માણસને હોય એ માણસ અર્લી મોર્નિંગ હોય, બપોરે મોડા સુધી ઊંઘવું, આવું મારા જીવનમાં કદીએ નથી આવ્યું. ક્યાં વાત હે. મેં તડકો છાંયડો જોયું જ નથી, તાપ તડકો વરસાદ જોયું જ નથી. હું જયારે બાઇક હતું મારી પાસે, ત્યારે હું સુરત થી બદલી કરીને આવ્યો અને વિસનગરના મહેસાણાના નજીક ના હોય ત્યારે હું બાઇક લઈને જતો. હા, મેં પોતે જોયેલા છે તમને. હા, એ મેં આવતા પહેલા જ મારી દીકરીને કહ્યું હા, કે વિરેનભાઈ પેલા જ્યારે બી પ્રોગ્રામ હોય, રેકોર્ડિંગ હોય, તો એમના જોડે એક બાઇક હતું, મને ખબર છે. હા, હા. અને લગભગ એ સુઝુકી કંપનીનું એવું મને કદાચ યાદ છે. TVS, સોરી, TVS કંપનીનું એ બાઇક મેં તમારું જોયેલું છે. બિલકુલ. એટલે એ વખતે ટાઢ હોય, તમે બબે પેન્ટ, બબે સ્વેટર, ક્યાં વાત હે. આ બધું પહેરીને પણ હું જતો હતો. કેમ કે એ વખત એવું નતું કે મારે આ મેળવવું છે, પણ મને ગમે છે, મારો શોખ છે. Sure, હું ભણાવવાને પણ શોખથી ભણાવું છું. સાચી વાત છે. મને છોકરો પણ અત્યારે મને એટલો જ ચાહે છે, કેમ કે મને મારો શોખ છે. શોખ છે. મારે નવું કંઈક આપવું છે 100%. અને ગાવામાં પણ મને શોખ છે. હા, એ તો પહેલેથી. હા, એટલે કોઈ પણ કામ તમે સાહેબ શોખથી કરો હા, તો એની મજા જ જુદી હોય છે ને, મિજાજ જુદો. હા, એમાં ઇન્વોલ્વ થઈને કે જે કામ કરવામાં આવે એ ખરેખર સફળ કામ થતા હોય છે. ઘણી વખત હું શાળામાંથી આવતો, શાળામાંથી આવીને સીધો પ્રોગ્રામમાં હોય. 100%. રાતે પ્રોગ્રામ પતાવીને અમદાવાદ કે એના આગળના ગામડાઓમાં કે દૂર બીજા ખેડા બાજુ કે આણંદ બાજુ હોય, સવારે આવતા સવાર પડી જાય. સવાર પડે તો પાછું આવીને નાહી ધોઈને સીધો સ્કૂલમાં હોય. 100%. બપોરે પાછો ઘેર આવીને થોડો ઘણો આરામ કરીને ક્યાંક રેકોર્ડિંગમાં જવાનું. હા, ટાઈમ જ ના હોય ના હોય, ના હોય. ઊંઘવાનો ટાઈમ. ત્યારે મને થતું કે આ બધી દુનિયા કેવી, લોકો કેવા ઊંઘે છે મસ્ત. સાચી વાત છે. પણ ત્યારે મને અંદરથી તો ના ભાઈ, તારો સમય અત્યારે ઊંઘવાનો નથી, તો જાગતો રહે. 100%. કારણ કે હું પોતે એક યોગ ટીચર પણ છું. બિલકુલ. અને રોજ સવારે 4 વાગે જાગું છું. ક્યાં બાત છે. મારા નંદાસણ ગામથી કડી 11 કિલોમીટર છે. છતાં હું ત્યાં 5:30 ટચ થઈને લગભગ 35 જેટલા જે યોગ સાધકો છે એમને રોજ ટ્રેનિંગ આપું છું. ક્યાં બાત છે. કારણ કે સવારે વહેલું ઉઠવું એક હેલ્થ માટે ખૂબ જ મહત્વનું છે. મહત્વનું છે. એમાં યોગ, આસન, પ્રાણાયામ, સૂક્ષ્મ ક્રિયા, જોગિંગ અને સૂર્ય નમસ્કાર, આ દરેક વસ્તુ આપણી હેલ્થને સદા માટે એક આપણું કહેવાય કે જવાની જાળવી રાખે છે. બિલકુલ. અને જે તમે કરો છો તો થેન્ક યુ. તો સર, બીજો પ્રશ્ન કરવો છે મારે એક, કે વિરેનભાઈ પ્રજાપતિ એક એવા આર્ટિસ્ટ છે કે દરેકનામાં ભળી જાય. અને જેમ વાત કરી કે આપણે સમય નથી, તો એના માટે જે આજના જે કલાકારો છે, આજની જે પેઢી છે, એ ઘણીવાર આવા શબ્દ વાપરતા હોય છે. તો એમના માટે શું કહેવું છે તમારે? એ એમનો પર્સનલી વિષય છે એક તો. વાહ વાહ. પણ દરેકે પોતાનો સમય આ રીતે, હું ક્યારેય કોઈ પ્રોડ્યુસરને રાહ નથી જોડાઈ. શ્યોર. ઇન ટાઈમ. હા, એ મારો અનુભવ છે. અથવા બિફોર ટાઈમ. હું ટાઈમ એમને કીધું હોય કે તમે 3 વાગે આવજો તો હું 2:30 વાગે હાજર રહું. વાહ વાહ, ક્યાં બાત હે. કેમ કે, અને બીજું કે અત્યાર સુધીના 27-28 વર્ષના આ રાહમાં, આ પ્રવાહમાં ચાલતા મેં કોઈ પ્રોડ્યુસરને મરવા નથી દીધો સાહેબ. ક્યાં વાત હે. કેમ કે એ જીવતા હશે, મરવા એટલે કે એમને નુકસાનમાં, ખાડામાં નથી ઉતારે. સાચી વાત. બને ત્યાં સુધી કદાચ મેં ચાય નથી પીધી એવી. ક્યાં વાત હે. જમવાનું હોય તો હું મારું અલગ રીતે મેચ કરી દઉં એમ મેન્ટેન, કે ભાઈ ના, એમને ખોટો ખર્ચો નથી કરવો. શ્યોર. એટલા માટે કે ક્યાંકથી એડજસ્ટ કરીને આપણને પ્રમોટ કરવા માટે આપણા જિંદગીનો એક મહત્વનો ભાગ છે. હા, 100%. એટલે એ આપણને હાઇલાઇટ કરવા વાળો વ્યક્તિ છે. અને એ હંમેશા બરકરાર રહેવો જોઈએ. તો એ છે તો આપણે છીએ. 100%. અને હું કાયમથી માનતો આવ્યો છું, આજે માનું છું. એટલે નવા આર્ટિસ્ટોને મારી એ વિનંતી છે કે તમે કોક તમને પ્રમોટ કરે એને એના કોઈક દિવસ ગુણગાન ગાવાનું ભૂલતા નહીં. ક્યાં બાત હે, ક્યાં બાત હે. જે પ્રથમ પગથિયું છે એના તો ક્યારેય ના ભૂલ. મેં હમણાં તમને વાત કરી મગનભાઈ રેશમા વાળા. હા, અશોક સાવંત ને બધાને વાત કરી, બરાબર. દેવરાજભાઈની, કમલેશભાઈની, આ બધા સાહેબ મારા જિંદગીના પ્રથમ પગથિયા છે બધા, કે જેમણે આપણને પાપા પગલી આ લાઈનમાં શીખવાડી છે. કોઈએ સરસ કીધું છે કે તમે સમયને સાચવશો તો સમય તમને સાચવી લેશે. અને એ ખરેખર તમે કરી રહ્યા છો. કારણ કે સમયનું તમે ખરેખર એક મિનિટનું, એક સેકન્ડનો તમે ઉપયોગ કર્યો છે. એટલે આજે કદાચ આ શિખર ઉપર છો. તો ખૂબ સરસ વાત કરી વિરેનભાઈ તમે, અને મને ખરેખર જે સમય આપ્યો એ બદલ ફરી એકવાર તમારો અને તમારા ફેમિલીનો આભાર માનીશ. તો દર્શકો, વિરેનભાઈ પ્રજાપતિ છે અને ખરેખર ખૂબ જાણવા અને માણવા જેવા કલાકાર છે. અને આજે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં
એમને સમય આપ્યો છે. તો મારું બીજું કહેવાનું કે આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. કારણ કે આ તમારી જે અવિરતપણે જે સાથ અને સહકાર મને આપ્યો છે તો એ બદલ તમને પણ એકવાર થેન્ક યુ કહીશ. અને મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી વિરેનભાઈ પ્રજાપતિ અને ભવાની યોગીરાજના દરેકને જય માતાજી. જય માતાજી.